નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોશું લેબલિંગના કાર્યો અથવા એનો ઉપયોગ શું થાય છે. લેબલિંગ એટલે શું? આપણે જાણીએ છીએ કે કોઈ પણ આપણે કોઈ પ્રોડક્ટ બજારમાંથી ખરીદીએ ત્યારે એની ઉપર જે છે તે લેબલ મારેલું હોય છે. લેબલની અંદર કન્ટેન્ટની બધી તમામ A to Z ડિટેલમાં વિગત આપેલી હોય છે. તો આનો ઉપયોગ શું, આનું કાર્ય શું, એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પેલું, આકર્ષણ ઊભું કરે. સામાન્ય રીતે તમે વિચારો કે તમે કોઈ આજે એક પ્રોડક્ટ લેવા ગયા બજારની અંદર, ભલે એની અંદર પેકેજિંગ અને લેબલિંગ અલગ પડશે. લેબલિંગ એટલે ઉપર જે આપેલું હોય, છાપેલું, લખેલું, તે પેકેજિંગ એટલે પેકેજ. તમે આજે વિચારો કે કોઈ પણ તમે એક આપણે અત્યારે સાબુનું એક્ઝામ્પલ લઈ લે. તમે સાબુ લેવા ગયા, તમને એક બોક્સની અંદર આપી દીધો, પણ એની ઉપર કાંઈ લખેલું નથી. માની લો કે આપણે ખાખી કલરનું જે આવતું આવે છે જે હાલની તકે, ખાખી કલરના બોક્સમાં તમને આપી દીધો સાબુ પેક કરીને. ઉપર નહીં કંપનીનું નામ, નહીં કાંઈ, કોઈ જાતની ડિટેલ આપેલી નથી. તો કેવું તમે ટેકનિકલ, ચાલો આપણે એવું પણ માની લઈએ કે કોઈ પણ રીતે કંપની જે છે તે કાયદાકીય કોઈ અડચણ ઊભી ન થાય એના માટે એની અંદર એની પ્રાઇસ અને ગ્રામ અને કંપની અને બ્રાન્ડ આ ખૂબ સાદી રીતે લખી નાખે, જેવી રીતે આપણે ટપાલ ઉપર લખીએ પોઈન્ટ વાઇઝ એવી રીતે. છતાંય તમે વિચારો આ કેવું લાગશે? દેખીતી રીતના આકર્ષણનું કેન્દ્ર નથી બનતું. એની જ સાથે જ્યારે તમે કોઈ લાઈફ બોયનો એક જબરજસ્ત કંપનીનો સારો સાબુ લ્યો, ત્યારે એમાં અલગ અલગ કલર હોય, અલગ અલગ પિક્ચર આપેલા હોય, એનું કન્ટેન્ટ લખેલું હોય, કંપનીનું નામ હોય, બ્રાન્ડનું નામ હોય, ડેટ આપેલી હોય, મેન્યુફેક્ચરિંગ ડેટ હોય, એક્સપાયરી ડેટ હોય, કિંમત આપેલી હોય, વજન આપેલું હોય. તમે આરામથી સરળતાથી ખૂબ સારું એનાલિસિસ કરી શકો અને આકર્ષણ ઊભું કરી શકે. ઓળખવામાં મદદ, આ પોઈન્ટ આપણે સાથે સાંકળી લીધો કે ભાઈ તમે સરળતાથી ઓળખી શકો કે આ કંપનીની આ બ્રાન્ડ છે. ઘણીવાર તમે એવું માર્ક કરવું હશે કે તમને કદાચ પ્રોપર બ્રાન્ડનું નામ વાંચતા નહીં આવડતું હોય, છતાંય તમે જોઈને કહી દો કે નહીં આ વસ્તુ મને આપો. કેમ? કારણ કે એનો કલર, એનું પેકેજિંગ, એનું જે પિક્ચરાઇઝ છે એના આધારે તમે એને ખૂબ સરળતાથી ઓળખી શકો છો. ખૂબ જ ઉપયોગ થઈ શકે આ લેબલિંગનો આ રીતે. ત્યારબાદ છે કાયદાકીય નીતિ અને વિષયક જરૂરિયાતો. કાયદાકીય નીતિ વિષયક જરૂરિયાતો. આ જે પોઈન્ટ છે તે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિના હેલ્થ સાથે સંકળાયેલી બાબત હોય ત્યાં આ પોઈન્ટ ખૂબ અસર કરશે. તમને એક્ઝામ્પલ આપું તો દવાનું જે કન્ટેન્ટ હોય એની અંદર ખાસ મેન્શન કરવું પડે કે આ દવા બનાવવા માટે કયા કયા તત્વનો ઉપયોગ કરેલો છે, એ દર્શાવવું કાયદાકીય રીતે જરૂરી છે. માહિતી, તમામ માહિતી જે છે તે લેબલિંગ દ્વારા આપણને સરળતાથી મળી જાય કે આની એક્સપાયરી ડેટ શું હશે, જેના આધારે આપણને ખબર પડે કે આપણે આ પરચેસ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. ગુણવત્તા અને પ્રકાર. ગુણવત્તાની તો વાત આપણે જાણીએ છીએ કે એની અંદર જે છે તે કન્ટેન્ટ લખ્યું હોય તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ પ્રોડક્ટ બનાવવા માટે આટલા તત્વોનો ઉપયોગ કર્યો છે, આ તત્વ આમાંથી બનેલા છે અથવા આ તત્વોમાંથી આ બની શકે. એ તમામ માહિતી અને આપણે એનો પ્રકાર વિશે જાણી શકીએ. સામાન્ય રીતે જ્યારે લોકોના જીવન જરૂરિયાત સાથે સંકળાયેલી વસ્તુ હોય તેની અંદર મેન્યુફેક્ચરિંગ થયાની તારીખથી અમુક સમયની અંદર એનું કન્ઝમ્પશન થઈ જવું ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ એવું થાય કે વસ્તુ જે છે તે તેની ગુણવત્તા ગુમાવવાનું શરૂ કરી દે છે. પરિણામે અમુક દિવસો પછી જે છે સંપૂર્ણપણે નિષ્ક્રિય બની જાય છે.